કચ્છના નાના રણમાં આવેલા વચરાજ દાદાના મંદિરના આજે આપણે દર્શન કરીશું। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વચરાજ બેટ નામની જગ્યા છે કે જ્યાં વચરાજ દાદાનું આ અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં પહોંચવા માટે તમારે રણમાંથી પસાર થવું પડે છે। આ ખૂબ ખતરનાક રસ્તો છે, રસ્તામાં કોઈ ગામ નથી આવતું, જેથી પોતાની સાથે પાણી અને અન્ય વ્યવસ્થા કરીને જવું પડે છે। છતાં પણ વચરાજ દાદાના એવા આશીર્વાદ છે કે આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ હેરાન નથી થયો। દાદા તેને પોતાના સ્થાનક સુધી કોઈ પણ રીતે પહોંચાડી દે છે। કંઈક આવી રીતે મને પણ દાદાએ સહાય કરીને હું આખરે પહોંચી ગયો વચરાજ દાદાના મંદિર પાસે, જ્યાં મેં આરામથી દર્શન કર્યા અને ત્યાં તમામ જગ્યા હું ફર્યો। ખાસ વાત એ છે કે આ આખો ખારો પાટ છે અને કોઈ જગ્યાએ મીઠું પાણી આવતું નથી, માત્ર વચરાજ દાદાના આ મંદિરે જ મીઠી વીરડી સમાન પાણી આવે છે કે જેનો ઉપયોગ ભાવિકો માટે, પીવા માટે તેમજ અન્ય કામો માટે કરવામાં આવે છે। અહીં ભાવિકોને રહેવા, જમવાની, ચા, સમગ્ર ભારત વર્ષમાં લોકહાઈએ જેનું નામ ગુંજી રહ્યું છે, ઘોર કળિયુગની માલિપા આજે પણ જેનો જબરો મહિમા છે, ગાયોના રક્ષણ કાજે જે વીર ગતિ પામ્યા છે, એ મહાન પરોપકારી પ્રતાપી વીર વાસરા દાદાની લોક જીભે સાંભળેલી અને વાંચેલી પરચાની વાતો જાણવા મળી છે। એમાંના કેટલાક પરચાની વાતો મારે કરવી છે। પ્રથમ પરચાની જો વાત કરું તો દાદાનું આ ધામ રણની માલિપા આવેલું છે। ન્યા રણમાં ચારે કોર ખારું પાણી છે, પરંતુ આ ધામની માલિપા એની આપ મેળે કુદરતી રીતે અમૃત જેવું મીઠું પાણી નીકળી રહ્યું છે। એ દાદાનો જાગતો પ્રતાપ છે। દાદાનો બીજો પરચો, આ પાવન ધામની માલિપા હીરા ઢોલીની સમાધિએ કાન માંડવાથી એમ કહેવાય છે કે આજે પણ ઢોલના ધબકારા સાંભળવા મળે છે। એ દાદાનો જબરો પરચો છે। દાદાનો ત્રીજો પરચો, અહીં મોતિયા કૂતરાની સમાધિએ પણ કૂતરાના ભસવાનો લહ લહ એવો અવાજ સંભળાય છે। એ દાદાનો જબરો ચમત્કાર કહેવાય। દાદાનો ચોથો પરચો, જે ગાયને માટે દાદો વીર ગતિ પામ્યા, એ વાતને આજે 1000 જેટલા વર્ષો વીતી ગયા હોવા છતાંય એ વેગળ ગાયનો વંશવેલો આજે પણ મોજૂદ છે। એટલું જ નહીં, એ ગાયો રણની માલિપા ચરવા ગયા પછી સાંજના ટાણે એની આપ મેળે જ દાદાની જગ્યામાં પાછી આવી જાય છે। એ દાદાનો કેવો અદ્ભુત મહિમા કહેવાય। દાદાના પાંચમા પરચાની વાત, એમ કહેવાય છે કે જો કોઈને અડકાયું કૂતરું કરડ્યું હોય અને એ શ્રદ્ધાળુ સાચી શ્રદ્ધાથી દાદાની માનતા જો રાખે તો એનો હડકવા મટી ગયાનું જાણવા મળે છે। એ દાદાનો પ્રતાપ છે। દાદાનો છઠ્ઠો પરચો, જો કોઈને ઝેરી જનાવર કરડ્યું હોય અને એ ખરા અંતઃકરણપૂર્વક દાદાની માનતા રાખે તો એ શ્રદ્ધાળુનું ઝેર ઉતરી ગયાનું પણ જાણવા મળે છે। એ દાદાનો જબરો પ્રતાપ છે। અને દાદાના સાતમા પરચાની વાત જો કરું તો રણની માલિપા દૂર દૂર નજર નાખીએ તો ક્યાંય એકે ઝાડવું જોવા નહીં મળે, પરંતુ દાદાના પ્રતાપે રણની માલિપા આવેલ દાદાના આ ધામની માલિપા લીલાસમ વૃક્ષોથી દાદાનું ધામ શોભી રહ્યું છે, જે નાની સૂની વાત ન કહેવાય। આવા તો દાદાના અનેક પરચાઓ છે। દાદાના દર્શન માત્રથી પંડમાં ટાઢક થાય છે અને શાંતિની અનુભૂતિ થાય છે। એ જ દાદાનો જાગતો પ્રતાપ છે। એ જ એમનો જબરો મહિમા છે। જય હો વાસરા દાદા, તમારી જય હો।
छोड़ रही